આજથી 200 વર્ષ ઉપરાંત સમય પહેલા સૌરાષ્ટ્રમાં સુરા ખાતરનું ગામ હતું લોયા. એ લોયાની અંદર 60 મણ રીંગણા અને ઘી કેટલું હતું ખબર છે? 12 મણ ઘી. એ રીંગણા અને મસાલો તૈયાર કરી ઘીમાં વઘાર કરી અને 200 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણે શાક બનાવી અને બધાને જમાડ્યા હતા. એ લોયાની લીલાની યાદમાં આજે જ્યાં જ્યાં સ્વામિનારાયણ ભગવાનના ભક્તો, મંદિરો, મંડળો, સંસ્થાઓ ચાલે, કોઈ એવું ગામ નહીં હોય, કોઈ એવું શહેર નહીં હોય, કોઈ એવો દેશ નહીં હોય જ્યાં શિયાળાની સિઝન શરૂ થાય ને શાકોત્સવ ન થાય. ઈશ્વરાન સ્વામીએ ભક્ત ચિંતામણીમાં લખ્યું છે, જેણે કરી મંદિરની સેવા પૂજા મુક્ત મુનિ સંત જેવા, તેનું ફળ છે અક્ષરધામ, પામી થાશે તે પૂરણ કામ. જેણે મંદિરની સેવા કરી છે એનું ફળ છે અક્ષરધામ છે. ભગવાનના ધામમાં જે ખૂબ સુખી થશે અને આ લોકમાં પણ ખૂબ સુખી થશે. કહેવાય છે કે જે મંદિરમાં સેવા કરે છે, મંદિર બંધાવનારને જ્યાં સુધી મંદિર રહે ત્યાં સુધી એમાં જે ભજન કરે, તપ કરે, વ્રત કરે, એનું 10મું ભાગનું પૂજ મંદિર બંધાવનારને મળે છે. શાકોત્સવ પર્વ એટલે ભક્તિ પર્વ, શાકોત્સવ પર્વ એટલે સત્સંગ રસથાળનો પર્વ, અને શાકોત્સવ એટલે પરમાત્માને વિશે નિષ્ઠા દ્રઢ કરવાનો આ પર્વ. જુદા જુદા ભાગમાં આપણે આ શાકોત્સવને ખપાવીએ. ખરેખર આ પર્વ એવો દિવ્ય છે. મંદિર છે એ કલાના કેન્દ્ર છે, મંદિર છે એ સંસ્કૃતિ છે, મંદિર છે તો ભક્તિ છે, મંદિર છે તો કલ્યાણનું સ્થાન છે. અને એવા હેતુથી ભગવાન શ્રી હરિએ આ મંદિરો બંધાવી અને કાયમના માટે કલ્યાણના સદાવ્રત ચલાવ્યા છે. એવા હેતુથી પુરુષોત્તમ નારાયણે આ મંદિરો બંધાવ્યા છે. જે સુરા ખાતરે સંકલ્પ કર્યો કે પટારામાંથી જો કાંઈ લૂંટાણું નહીં હોય તો અડધું ધન મહારાજને અર્થે વાપરશું અને અડધું ધન અમારે ઘરને અર્થે વાપરશું. તો શાંતાબાઈએ એવું કીધું, જો ચોર ચોરી કરવા જ આવ્યા હતા તો પટારો કદાચ ખોલી લીધો હોત તો આપણી માટે કઈ અડધું બસવા ન દે. એમ આપણે પણ એવો સંકલ્પ કરવાનો કે આ વર્ષની આપણો ખર્ચો કાઢતા બાદ જે કંઈ આવક થઈ હોય એમાંથી 50%, 75% અને કદાચ 25% જેવી આપણી શક્તિ હોય એ પ્રમાણે આપણે દાન આપી અને આમાં જે દેવ બિરાજમાન થવાના છે એ દેવનો આપણે રાજીપો લઈએ. કોડે કોડે રે જા જા જતન કરીને